ભાવનગરમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરનો 14મો રંગદર્શી એન્યુઅલ ડે યોજાયો હતો। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે 13મો વાર્ષિકોત્સવ ફિનોમેનાના શીર્ષક તળે 11 જાન્યુઆરીએ રંગોલી રિસોર્ટ ખાતે વર્તેજ ખાતે યોજવામાં આવ્યું, જેમાં 24 કૃતિઓ સાથે રમતગમત, એનસીસી તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે સ્ટેટ તેમજ નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અને યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ અને યુનિવર્સિટી ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું। એન્યુઅલ ડેનું નામ વિવેન્સિયા રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે કે અનુભવ કે જે અવિસ્મરણીય હોય છે। પોતાની તેજસ્વીતા દ્વારા બધી જગ્યાએ આનંદ તરંગો ફેલાવી જીવન પ્રશંસતા વાળું બની રહે અને રોજિંદા જીવનમાં અનેક પ્રકારના અનુભવ થતા હોય છે, જેના ઉપર પ્રેરણા લઈને કાર્યક્ષેત્ર વધુ પ્રગતિમય બને તેવા પ્રયાસ કરતા હોઈએ છીએ। વિદ્યાર્થી અવસ્થામાં પણ એક અનુભવ જીવવામાં બનતા હોય છે। આથી આજની આ યુવા પેઢી નિરાશ થવા વગર પોતાના જીવનમાં અનુભવ ઉપરથી પ્રેરણા લઈને નવી દિશા તરફ આગળ વધે તે હેતુથી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની જિંદગી પણ અદ્ભુત બની રહે તે હેતુથી આ એન્યુઅલ ડેનું નામ રાખવામાં આવ્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજે જે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન અમારી નંદકુંવરબા મહિલા કોલેજનો આજે 14મો એન્યુઅલ ડેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। અમારી સંસ્થામાં અભ્યાસ કરતી 4500 દીકરીઓ અને એમના ફિમેલ પેરેન્ટ્સ કુલ મળીને 10,000 લોકોની હાજરીમાં આ એક મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમતના ક્ષેત્રે, એનએસએસ, એનસીસી, નેવી, યુથ ફેસ્ટિવલ વગેરે ક્ષેત્રની અંદર જેમણે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ દરેક વિદ્યાર્થીની દીકરીઓને અહીંથી ભાવનગરના માનવંતા મહેમાનો છે એમના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા અને ઇનામ વિતરણનો કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની દીકરીઓ દ્વારા 21 જેટલી ઇવેન્ટ્સનું પરફોર્મન્સ પણ એ સ્ટેજ ઉપર કરવામાં આવશે। તો આ તકે આ સંસ્થાની જે શરૂઆત થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધીની જે વિકાસ યાત્રા છે, વિકાસ યાત્રામાં સૌ સહભાગી થયા છે એમનો પણ હું આજે આભાર વ્યક્ત કરું છું। સંચાલિત જોઈને એ બધા જ દીકરીઓ